ભાવનગર શહેરના સુભાષનગરમાં આવેલા આવાસ યોજનાના સ્થાનિકો રહેવાસીઓ દ્વારા આવાસ યોજનાનું બાંધકામ નબળું હોવાને લઈને રેલી યોજીને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓએ આક્ષેપો કર્યા હતા કે 2022માં તેમને આવાસો સોંપ્યા બાદ 3 વર્ષમાં પરિસ્થિતિ બિલ્ડિંગની ભયજનક બની ગઈ છે। તિરાડો પડી ગઈ છે તેમજ ગટર અને પાણીની લાઈનો લીકેજ છે। કોઈ ભૂકંપ આવે તો બિલ્ડિંગ પડવાનો ડર સતાવે છે। આ પ્રકારના અનેક આક્ષેપો સાથે રેલી યોજીને નવા મકાનો આપવામાં આવે તેવી માંગને લઈ આવેદનપત્ર અપાયું હતું। ऊपर नीचे हमें जा आई जल्दी खाएंगे ये बाइक પછી બધાને સહી લીધી છે। એવું નથી કે કોઈ વાંચી નથી સાંભળી નથી। કઈ વાત નહીં, ચાલો એનું કારણ જ આ છે કે કોઈ ગંભીરતા લેવાની નથી। હજુ બિલ્ડિંગનું કાર્યરત થવાનું હતું। રામનાથ કોવિંદ સાહેબ આપણા રાષ્ટ્રપતિ સાહેબ જ્યારે એમનું વરદ હસ્તે અહીંયા લોકાર્પણ કાર્યક્રમ અને પાછળ મોટું જબર ગાબડું પડેલું અંદાજે 3x6 નું ગાબડું। ઠીક છે કે આપણા રાષ્ટ્રપતિ સાહેબની અમે તો વેલ્યુ સમજીએ છીએ। મારું નામ રાજેશભાઈ મનસુખભાઈ સોની છું। હું પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહું છું। પ્લોટ નંબર 28 સુભાષનગર અમીરજી પાર્કની બાજુમાં અને ક્યુ બિલ્ડિંગમાં હું પ્રમુખ તરીકે હોદ્દો ધરાવું છું। અમારી આજે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ લગભગ 1000-1500 માણસને લઈને। અને અમારા વિસ્તારની હાલત એટલી બધી ગંભીર છે તો તમે સાઈડ ઉપર આવીને જોશો તો તમને ખબર પડશે। એકદમ એના કોલમ બીમ છે બધું સાવ હલકી કક્ષાનું વાપરેલું છે કે જે 8 માળ બિલ્ડિંગ બનવા લાયક જ નથી। આવું ખરાબ છે। ગંભીર જેવી દુર્ઘટના બનશે એનું જવાબદાર કોણ થશે? મારું નામ નરેન્દ્રભાઈ રસિકભાઈ ડોડિયા છે। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મારું મકાન છે। હું ત્યાં પ્રમુખ તરીકેનો હોદ્દો ધરાવું છું। હાલ આ મકાનમાં 1088 ફ્લેટ છે। 1088 ફ્લેટમાંથી લગભગ 700 થી 800 મકાન ખુલ્લા છે અને ત્યાં 3500 થી 4000 આજુબાજુના માણસો રહે છે। અને ત્યાં મકાનની અત્યારે પરિસ્થિતિ એવી છે કે સારો વરસાદ આવે કે ધરતીકંપ આવે તો પણ આ મકાન પડી જાય એવી પરિસ્થિતિ છે। આ રજૂઆત અમે શરૂઆતથી જ્યારે મકાન સોંપાણા, આ મકાન રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદના હસ્તે સોંપાણા હતા 2021માં 29/10/2021માં આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાહેબના હસ્તે સોંપાણા હતા। જે દિવસે રામનાથ કોવિંદ સાહેબ આવ્યા તે દિવસે જ આ મકાનમાં એક પોપડો પડ્યો હતો, તેને ઢાંકી દેવામાં આવ્યો હતો। એ ત્યારબાદ આ મકાન અત્યારે 44 મહિનામાં એવા જર્જરિત થઈ ગયા છે કે ત્યાંના લોકો ત્યાં રહેવા પોતે માગતા નથી। પોતાને જાનનું જોખમ હોય એવું બીક લાગ્યા કરે છે। એટલે અમારી સરકાર પાસે એવી માંગણી છે કે અમને નવા મકાન જ આપો। આ મકાનમાં અમારે રહેવું નથી। ત્રિવેદી, પ્લોટ નંબર 29, પ્રધાનમંત્રી આવાસ યોજના એમના લાભાર્થી તરીકે આવ્યા છીએ, પ્રમુખ તરીકે આવી છું। આજે પ્લોટ નંબર 28 જે રજૂઆત કરી છે એવી જ પરિસ્થિતિ અમારી છે। અમે એની સાથે સંમત છીએ। અમે પણ કલેક્ટર સાહેબને આવેદન દેવા આવ્યા હતા। આજ અમારા પ્રશ્ન છે, અમે સરકારશ્રીને, કમિશનર સાહેબને અને કલેક્ટર પ્રશ્ન ડ્રેનેજથી લઈ ઉપરથી પાણી પડે છે, નબળું બાંધકામ છે, અત્યારે ઉપરથી છત પડી છે, છત પડે છે, અવારનવાર અમે રજૂઆત કરી છે। પાણીના પણ પ્રશ્નો એટલા બધા છે। આજે બાંધકામ ખૂબ નબળું છે। કઈ સાઈડ?
પ્લોટ નંબર 29 કયો વિસ્તાર? સુભાષનગર 28 ની બાજુમાં, હમીરજી પાર્કની બાજુમાં. 28 પ્રમુખ સાહેબે જે વાત કરી એની સાથે અમે સંમત છીએ. એની જે એજન્સીએ કામ કર્યું છે એ જ એજન્સીએ અમારે 29 નું કામ કર્યું છે. એટલે એમની રજૂઆત હારે અમે સંમત છીએ. અમે પણ અમારી રજૂઆત કરી છે અલગ રીતે, અને અમને ન્યાય મળે એવી જ આશા સાથે અમે અહીંયા આવ્યા છીએ.